સમગ્ર ડાંગ જિલ્લામાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ। ડાંગ જિલ્લાના ગામે ગામ આદિવાસીઓનો માનીતો તહેવાર હોળી અને ધૂળેટી પર્વની ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। નાના બાળકોએ એકબીજાને રંગીને ધૂળેટી પર્વ રંગીન બનાવ્યું હતું, જ્યારે યુવા વર્ગે પણ ધૂળેટીનો તહેવાર ખૂબ જ રંગેચંગે મનાવ્યો હતો। લોકોએ એકબીજાને રંગ લગાવી ધૂળેટી મનાવી હતી। ડાંગ જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। ધૂળેટીના દિવસે આદિવાસીઓએ ફાગ માંગવાની પ્રથા પણ જાળવી રાખી હતી અને ધૂળેટી પર્વ નિમિત્તે સવારથી જ સૌ એકબીજાને રંગોથી રંગીન કરીને ધૂળેટીની શુભકામના પાઠવી હતી। ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વેપારી મથક વઘઈ ખાતે કૃષ્ણ ભગવાન સાથે લોકો રંગોત્સવ મનાવ્યો હતો। નાના બાળકો સહિત મહિલાઓ અને પુરુષોએ પણ એકબીજાને રંગ લગાવી હોળીની શુભકામના પાઠવી હતી। સમગ્ર ડાંગ જિલ્લાના 311 ગામોમાં લોકોએ રંગેચંગે ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો। कृष्ण कन्हैया लाल की जय। डांग जिल्लाના પ્રવેશદ્વાર વઘઈ ખાતે અંબા માતા મંદિરે શ્રી કૃષ્ણ ભગવાન સાથે ભાઈઓ અને બહેનો, યુવતીઓ અને બાળકો બધા સાથે મળી અને ધૂળેટીનો પર્વ કૃષ્ણ ભગવાન સાથે હર્ષોલ્લાસથી ઉજવ્યો અને તેમનું ગરબા ગાઈ અને આનંદ મંગલ કર્યું છે। ડાંગ જિલ્લામાં દરેક તહેવારની અનેરી ઉજવણી થાય છે, તે રીતે આ વર્ષે પણ ધૂળેટીના પર્વ નિમિત્તે આનંદ ઉલ્લાસથી અને હર્ષોલ્લાસથી કૃષ્ણ ભગવાન સાથે ધૂળેટીનો ઉત્સવ ઉજવી અને કૃષ્ણ ભગવાનની જય બોલાતા જય શ્રી કૃષ્ણ।